સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, લક્ષ્મી નારાયણ દેવની જય, નીલકંઠ પ્રભુની જય. વચનામૃત 23. પાણીનો ઘોડો ઢોળ્યાનું સ્થિતિમાં રહેવાનું. સંવત 1876ના પોષ સુધી 5મે દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડામધ્યે દાદા ખાસરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને શ્રીજી મહારાજે માથે ધોળો ફેટો બાંધ્યો હતો તથા ધોળું અગરખું પહેર્યું હતું તથા ધોળો સુરવાળ પહેર્યો હતો તથા કેડે કચુંબર ચેલું બાંધ્યું હતું અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી કરુણા કરીને પરમહંસની આગળ શ્રીજી મહારાજ વાત કરવા લાગ્યા છે. વાસુદેવ મહાત્મ નામે જે ગ્રંથ તે અમને અતિશય પ્રિય છે. કેમ છે ભગવાનના ભક્તને ભગવાનને ભજવાની જે રીત તે સર્વે એ ગ્રંથની કહી છે અને ભગવાનના જે ભક્ત તે 2 પ્રકારના છે. તેમાં એકને ભગવાનનો નિશ્ચય તો યથાર્થ છે પણ તે દેહાભિમાન બુદ્ધિ તો ભગવાનનું ભજન કરે છે અને બીજો તો જાગ્રત સ્વપ્ન સૂક્ષ્મ એ 3 અવસ્થા તથા સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ 3 દેહ તેથી પર તે ચૈતન્ય રૂપ એવું પોતાના સ્વરૂપને માને અને તે પોતાના સ્વરૂપને વિશે ભગવાનની મૂર્તિને ધારીને ભગવાનનું ભજન કરે. પછી 3 અવસ્થાથી તે 3 શરીરથી પણ જે પોતાનું સ્વરૂપ તેને અતિશય પ્રકાશમાન ભાળે ને તે પ્રકાશને વિશે ભગવાનની મૂર્તિ જેવી પ્રગટ પ્રમાણ છે તેવી અતિશય પ્રકાશે યુક્ત ભાષે એવી રીતની સ્થિતિવાળો હોય અને એવી રીતની સ્થિતિ જ્યાં સુધી થઈ નથી ત્યાં સુધી ભગવાનનો ભક્ત છે તો પણ તેને માથે વિઘ્ન છે. અને જો એવી સ્થિતિમાં શિવજી નહોતા વર્તાતા તો મોહિની સ્વરૂપમાં મોહ પામ્યા અને એવી સ્થિતિમાં બ્રહ્મા નહોતા વર્તતા તો સરસ્વતીને દેખીને મોહ પામ્યા અને એવી સ્થિતિમાં નારદજી નહોતા વર્તતા તો પરણ્યાનું મન થયું અને ઇન્દ્ર તથા ચંદ્રાદિક તેમને જો એવી સ્થિતિ નહોતી તો કલંક લાગ્યા અને ભગવાનનો ભક્ત હોય પણ જો એવી સ્થિતિને ન પામ્યો હોય તો ભગવાનને વિશે પણ પ્રાકૃત ભાવ પરથાઈ જાય છે. જેમ રાજા પરીક્ષિત એવો ભક્ત નહોતો તો રાસકીડા સાંભળીને શ્રીકૃષ્ણ ભગવાનને વિશે સંશય થયો અને શુકજી જો એવા ભક્ત હતા તો તેને કોઈ જાતનો સંશય થયો જ નહીં અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે જે મારે વિશે કોઈ દોષ અડી શકે નહીં તથા તે દોષ કોઈ બાદ કરી શકે નહીં. તો જેને ભજને કરીને હું આવો થયો એવા જે ભગવાન તેને વિશે તો કોઈ માયિક દોષ હોય જ કેમ એમ દ્રઢપણે સમજે છે અને એવો ભગવાનનો ભક્ત છે તે ભગવાનની મૂર્તિને વિશે જ્યારે વૃત્તિને રાખે છે ત્યારે તે વૃત્તિના 2 વિભાગ થાય છે. તેમાં એક વૃત્તિ તો ભગવાનના સ્વરૂપમાં રહે છે અને બીજી તો ભજનનો કરનારો તેમાં રહે છે. અને ભગવાનના સ્વરૂપમાં જે વૃત્તિ રહે છે તે પ્રેમયુક્ત રહે છે અને ભજનના કરનારામાં જે વૃત્તિ રહે છે તે તો વિચારે યુક્ત રહે છે અને તે વૃત્તિ જે તે ભજનના કરનારને વિશે ભગવાનના ભજન વિના બીજા જે ગાઢ સંકલ્પ થાય છે તે સર્વેને ખોટા કરી નાખે છે તથા તે ભજન કરનારામાં જે દોષ તે સર્વેને ખોટા કરી નાખે છે. એવી રીતે તેની વૃત્તિ ભગવાનમાં અખંડ રહે છે. અને ઘડીક તો એકાગ્રિત ચિત્તે બેસીને ભગવાનનું ભજન કરે તે ઘડીકમાં તો શાળા સૂતો ફરે તેને તો એવી સ્થિતિ થતી નથી. જેમ પાણીનો ઘડો ભરીને એક ઠેકાણે ઢોળી આવીએ પછી વળી બીજે દિવસે અથવા ત્રીજે દિવસે તે ઠેકાણે પાણીનો ઘડો ઢોળીએ તેણે કરીને ત્યાં પાણીનો ધરો ભરાય નહીં. કાજે આગલા દિવસનું જળ આગલે દિવસે સુકાઈ જાય ને પાછલા દિવસનું પાછલે દિવસે સુકાઈ જાય અને જો આંગળી જેવી નાની જ પાણીની શેરી અખંડ વહતી હોય તો મોટા પાણીનો ઘડો ભરાઈ જાય
તેમ ખાતા પીતા હાલતા ચાલતા તથા શુભ ક્રિયાને વિશે તથા અશુભ ક્રિયાને વિશે સર્વે કાળે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી. પછી એવી રીતે ભગવાનના અખંડ વૃત્તિ રાખતા એવી દ્રઢ સ્થિતિ થાય છે. ઇતિ સહજાનંદ સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 23 સમાપ્ત. વચનામૃત 24 જ્ઞાનની સ્થિતિનું માધ્યમની ખટાઈનું સંવંત 1876ના પદ સુધી છઠને દિવસ સંધ્યા સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને માથે ધોળો ફેટો બાંધ્યો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો તથા ગરમ પોસની રડતી ડગલી પહેરી હતી ને ધોળો સોફાળ ઓઢ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા, જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ. તે જ્ઞાન કેવું છે? તો પ્રકૃતિ પુરુષથી પર છે અને જ્ઞાનને વિશે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિ પુરુષ ને પ્રકૃતિ પુરુષનું જે કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી અને એનું નામ જ્ઞાન પ્રલય કહેવાય છે. અને એવી સ્થિતિ થાય છે તેને એકરસ ચૈતન્ય ભાસે છે ને તેને વિશે એક ભગવાનની મૂર્તિ જ રહે છે પણ બીજો કોઈ આકાર રહેતો નથી. અને ક્યારેક તો એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય નહીં, એકલો પ્રકાશ જ દેખાય છે ને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય ને ભગવાનની મૂર્તિ પણ દેખાય. એને જ્ઞાને કરીને સ્થિતિ જાણવી અને જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે તે મૂર્તિને વિશે અખંડ વૃત્તિ રહે તેણે કરીને એવી સ્થિતિ થાય છે. અને જેને જેવો ભગવાનનો મહિમા સમજાણો હોય તેના હૃદયમાં તેટલો જ પ્રકાશ થાય છે ને તેટલો જ તેને પ્રણવ તે નાદ સંભળાય છે. અને જેટલો જેને ભગવાનનો નિશ્ચયને મહિમા સમજાય છે તેને તેટલા જ ભૂંડા ઘાટ બંધ થઈ જાય છે. અને જ્યારે ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય છે ને યથાર્થ મહિમા સમજાય છે ત્યારે તેને ભૂંડા ઘાટ માત્ર ટળી જાય છે. જેમ લીંબુની એક સિરીય સૂસી હોય તો થોડા થોડા દાંત અંબાય પણ હળવા હળવા ચણા ચવાય ખરા, ને જો આખું લીંબુ સૂસ્યું હોય તો ચણા સવાય નહીં ને મગનો દાણો પરાણે સવાય. અને જો ઘણા લીંબુ સૂસ્યા હોય તો રાંધેલો ભાત પણ સવાય નહીં. તેમ ભગવાનનો નિશ્ચય અને મહાત્વરૂપી જેને ખટાશ ચડી હોય તેનો 4 અંતઃકરણ ને 10 ઇન્દ્રિયો રૂપ જે દાયટો તે સર્વે અંબાઈ જાય છે ત્યારે એ જીવ મનરૂપ પોતાની દાઢે કરીને વિષયના સંકલ્પરૂપી ચણાને સાવવાને સમર્થ થતો નથી. તેમજ ચિત્તરૂપ પોતાની દાઢે કરીને વિષયનું ચિંતન કરવા સમર્થ થતો નથી. તેમજ બુદ્ધિરૂપ પોતાની દાઢે કરીને નિશ્ચય કરવા સમર્થ થતો નથી. તેમજ અહંકારરૂપ પોતાની દાઢો કરીને વિષય સંબંધી અભિમાન કરવા સમર્થ થતો નથી. તેમજ પંચ જ્ઞાન ઇન્દ્રિયો ને પંચ કર્મ ઇન્દ્રિયો રૂપ જે દાયટો છે તે દાયટો કરીને તે તો ઇન્દ્રિયોના વિષયરૂપ જે ચણા તેને ચાવવાને સમર્થ થતો નથી. અને જેને યથાર્થ ભગવાનનો નિશ્ચય ન હોય તે યથાર્થ ભગવાનનો મહિમા જણાણો ન હોય તેનો ઇન્દ્રિય થતા અંતકરણ તે પોતપોતાના વિષય થકી યથાર્થપણે નિવૃત્તિ પામતા નથી. અને જે ભગવાનનું સ્વરૂપ છે તે તો માયાને માયાના જે ગુણ તે થકી પર છે અને સર્વ વિકારે રહિત છે. પણ જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા ભાષે છે તે ભગવાનને વિશે જે અલ્પમતિવાળાઓ છે તે જેવા દોષ કલ્પે છે તે ભગવાનને વિશે તો એકે દોષ નથી. પણ કલ્પનારાની બુદ્ધિમાંથી એ દોષ કોઈ કાળે ઢળવાના નહીં. તેમાં જે ભગવાનને કાયમી સમજે છે તે પોતે અત્યંત કાયમી થઈ જાય છે અને જે ભગવાનને ક્રોધી સમજે છે તે પોતે અત્યંત ક્રોધી થઈ જાય છે ને જે ભગવાનને લોભી સમજે છે તે પોતે અત્યંત લોભી થઈ જાય છે
ને જે ભગવાનને ઈર્ષ્યાવાન સમજે છે તે પોતે અત્યંત ઈર્ષ્યાવાન થઈ જાય છે. અને આદિક જે દોષ ભગવાનને વિશે કલ્પે છે તે તો જેમ સૂર્ય સામી ધૂળની ફાટ ભરીને નાખીએ તે પોતાની આંખમાં પડે છે, તેમ ભગવાનને વિશે જે જાતનો દોષ કલ્પે છે તે દોષ પોતાને દુઃખ દેશે. અને પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય ને જો ભગવાનને અતિશય નિર્દોષ સમજે તો પોતે પણ અતિશય નિર્દોષ થઈ જાય છે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, કોઈ વિષયમાં પણ પોતાના ઇન્દ્રિયો તણાતા ન હોય ને અંતકરણમાં પણ ખોટાઘાત થતા ન હોય ને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે તો પણ અપૂર્ણપણું રહે છે અને અંતર સૂનું રહે છે, તેનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ પણ હરિભક્તમાં મોટી ખોટ છે. જે પોતાનું મન સ્થિર થયું છે તે ભગવાનનો નિશ્ચય પણ અતિશય દ્રઢ છે તોય પણ હૈયામાં અતિશય આનંદ આવતો નથી. જે હું ધન્ય છું ને હું કૃતાર્થ છું થયો છું અને આ સંસારમાં જે જીવ છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા તેને વિશે હેરાન થતા ફરે છે અને ત્રિવિધ તાપમાં રાત દિવસ બળે છે. અને મને તો પ્રગટ પુરુષોત્તમે કરુણા કરીને પોતાનું સ્વરૂપ ઓળખાયું છે ને કામ, ક્રોધાદિક સર્વે વિકારથી રહિત કર્યો છે ને નારદ સંકાદિક જેવા સંત તેના સમાગમમાં રાખ્યો છે, માટે મારું મોટું ભાગ્ય છે. એવા વિચાર નથી કરતો તે આઠો પહોર અતિશય આનંદમાં નથી વર્તતો, એ મોટી ખોટ છે. જેમ બાળકના હાથમાં ચિંતામણી દીધો હોય તેનું તેને માતમ નથી એટલે તેનો તેને આનંદ નથી, તેમ ભગવાન પુરુષોત્તમ મળ્યા છે અને તેની અંતરમાં આહોપહોર કેફ રહેતો નથી. જે મારું પૂર્ણ કામપણું થયું છે એવું નથી સમજતો એ હરિના ભક્તને મોટી ખોટ છે. અને જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું, જે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે તોય પણ એનો જો સત્સંગ મળ્યો છે અને એ જો જેવો તેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે તો એનો પૂર્વજન્મ તો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે, તો આવો સત્સંગ મળ્યો છે એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃત વરડા પ્રથમનું સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. સૌને મારા દાદાથી જય સ્વામિનારાયણ.